આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારી મહેનત, સમય અને પૈસા પણ બચશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. એક શોપિંગ બેગ આ રીતનું લઈ લીધું છે, નાકાવાળું. તમે કંઈ પણ લઈ શકો. હવે આપણે છે ને ત્યાંને આ રીતે 3 ભાગ કરી લેવાના છે, એટલે કે 3 ખાના પાડી લેવાના છે. તો તેના માટે આપણે અહીંયા સોય દોરો લઈ લીધો છે. જો અહીંયા સોયમાં દોરો પરોવીને આપણે લઈ લેવાનું છે. આપણે કોઈ પણ સિલાઈ મશીનની જરૂર નથી આમાં. હવે જુઓ, આપણે છે ને આટલું તેનું જગ્યા મૂકી અને આટલો ભાગ તેનું સીવી લઈશું. અહીંયા ઠેઠ સુધી આપણે આખામાં સીવી લેવાનું છે. જુઓ, અહીંયા સુધી આપણે સીવી લીધું છે, તો એક ખાનું તેનું તૈયાર થઈ ગયું છે આ રીતે. તો આ જ રીતે આપણે 3 ખાના બનાવી લેવાના છે. 3 ભાગ કરી લઈશું એટલે 3 ખાનામાં સિલાઈ લગાવી દેવાની. અહીંયા એક જો આ રીતે બની ગયું છે. હવે એ જ રીતે આપણે બીજો પણ બનાવી લઈશું. થોડીક જગ્યા આપણે મૂકી અને એ રીતે જો ઉપર એક આપણે લઈ લઈશું. તો અહીંયા બીજું પણ હું બનાવીને તમને બતાવું છું. જો વચ્ચોવચ્ચ આપણે બીજું બનાવી લીધું છે. જો અહીંયા 2 તૈયાર થઈ ગયા છે. અને હવે જે ઉપરનો પટ્ટીનો ભાગ છે ને ત્યાં આપણે સીવી લઈશું. તો આ રીતે 3 ખાના મેં બનાવ્યા છે. અહીંયા મેચિંગ દોરો લીધો છે ને એટલે તમને કદાચ સિલાઈ નહીં દેખાય. જુઓ, હવે છે ને આપણે બંને બાજુથી કોઈ પણ એક બાજુથી આપણે કટ કરી લેવાનું. જુઓ, એટલે આપણે થેલી છે ને ખુલી જાય. જુઓ, બંને બાજુ પેક હોય છે ને, તો આ રીતે એક પટ્ટી એક બાજુથી મેં કટ કરી લીધી છે અને અહીંયા ખાના બની ગયા છે. જુઓ, આ રીતે 3 ખાના આપણે બનાવી લીધા છે. અને હવે તમને સરસ ઉપયોગ બતાવું છું. જો આપણે કિચનમાં કે આ રીતે પાછળ દરવાજાની ટીંગાડી દેવાની થેલીને, તો ખાનાવાળી થેલી આપણે તૈયાર છે. તેમાં આપણે ઘણી બધી વસ્તુઓ રાખી શકાય. જુઓ, અહીંયા છે ને બાળકોના બોટલ હવે વેકેશન આવશે ને એટલે અહીંયા ત્યાં આપણે રખડે છે. જુઓ, તો તેને સરસ રીતે સાચવી શકાય, આ રીતે રાખી શકાય. જો આપણે બીજા વર્ષમાં વાપરવું હોય તો તેને સાચવીને આ રીતે જે ખાના બનાવ્યા છે ને આપણે તેમાં આ રીતે નાખી દેવાના. જો આપણે સિલાઈ મારી છે, તમે મશીન હોય તમારા ઘરમાં તો તેમાં પણ સીવી શકો. અહીંયા આપણે હાથથી પણ સોય દોરાથી સીવી લીધું છે. તો કેવું સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, સ્ટીલના 3 બોટલ મેં એડ કરી દીધા છે. એ જ રીતે આપણે પ્લાસ્ટિકના હોય ને તમારે ઘરમાં ફ્રીજના બોટલ, તે પણ તેમાં આમાં સચવાઈ જાય. જુઓ, આ રીતે પ્લાસ્ટિકનું પણ તમને નાખીને બતાવું છું. તો તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ. જો આ નોનસ્ટિકના વાસણ પાછળથી છે ને સાફ નથી થતા, આ રીતે કાળાશ આવી જાય છે અને તેને કાઢવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય. તો તેના માટે પણ જો આ રીતે પાવડર આપણે જતા આ રીતે 1 ચમચી જેટલું નાખી દેવાનું અને થોડુંક પાણી આપણે ઉમેરીશું. અને પછી ત્યાર પછી મેં ફરીથી સ્પંચ લઈ લીધું. તો બસ આ રીતે આપણે 2-3 મિનિટ જ તેને આ રીતે સાફ કરી લઈશું. અને તમે જોવો છો કે એકદમ ચમક આવી જશે. તમારી બધી જે કાળાશ હશે ને તે નીકળી જશે અને સરસ તમારે વાસણ સાફ થઈ જશે. જો તમે જોઈ શકો છો, આપણે લગાવવાથી જ કાળાશ તમારે નીકળવા માંડશે. પણ આ રીતે આપણે 2-3 મિનિટ સરસ ઘસી લઈશું ને તો આપણો જે તેનો તળિયો છે ને એકદમ સરસ થઈ જશે. તેની ચિકાશ પણ નીકળી જશે અને કાળાશ પણ નીકળી જશે. બંને આપણે કામ થઈ જશે સરસ. તો જો અહીંયા મેં ઘસી લીધું છે. હવે તમને ધોઈને પણ તેનું રિઝલ્ટ બતાવું છું. પહેલાં કેવું હતું તમે જોયું હતું. જો આ રીતે તો ખૂબ જ સરસ પાવડર છે, ખૂબ જ ઉપયોગી છે અને ઘરમાં જ આપણે રહેલી વસ્તુથી આપણે બનાવશું તો તમને ખૂબ જ ઉપયોગી થશે. એના માટે છે ને આપણે આ રીતે મિક્સરનું જાર લઈ લેવાનું અને મિક્સરનું જાર એકદમ કોરું જોઈએ. આપણે જરાય તેમાં ભીનાશ ન રહેવી જોઈએ. અને ત્યાર પછી અહીંયા આપણે સૌથી પહેલાં ઘઉંનો લોટ લઈ લીધો છે. જો આ રીતે આપણે 2 ચમચી એટલો મેં ઘઉંનો લોટ લીધો છે. મોટી ચમચી લીધી છે 2. અને તેમાં સાથે છે ને 2 ચમચી એટલું મીઠું ઉમેરવાનું. નાની ચમચી લીધી છે મીઠાની 2. મીઠાથી ખૂબ જ સરસ આપણે વાસણ એકદમ ક્લીન થઈ જાય. જો આ રીતે. અને ત્યાર પછી છે ને આપણે કોઈ પણ જે ડિટર્જન્ટ પાવડર આવે ને, આપણે કપડાં ધોતા હોઈએ કોઈ પણ કંપનીનું તમે લઈ શકો. અહીંયા મેં સર્ફ એક્સેલ હું વાપરું છું ને તે અહીંયા લઈ લીધું છે. અને ત્યાર પછી આ અહીંયા છે ને આપણે જે લીંબુના ફૂલ આવે છે ને તે આપણે લઈ લેવાના છે. જો આ રીતે લીંબુના ફૂલ તો આપણે ઘરમાં રાખીએ છીએ ઢોકળા કે તેમાં આપણે હાથ હલાવવા માટે કે જો આ રીતે. તો 2 ચમચી એટલે આપણે લીંબુના ફૂલ અહીંયા લઈ લીધા છે. જો તમને ચમચીમાં પણ નાખીને બતાવું છું. તો આ રીતે 2 ચમચી એટલે આપણે લીંબુના ફૂલ એમાં એડ કરી દેવાના. અને બસ ત્યાર પછી આપણે ઢાંકણ લગાવી અને સરસ તેને પીસી લેવાનું. પાવડર થઈ જાય ત્યારે એ રીતે આપણે 1થી 2 આંટા જ ફેરવ્યા છે. જો આ રીતે પાવડર તરત જ થઈ જાય છે. હવે આપણે તેમાં આ રીતે બાઉલમાં ભરી અને તેમાં કાઢી લીધું છે. તો તમે આ રીતે કોઈ કન્ટેનરમાં ભરીને ડબ્બામાં રાખી શકો. અને વાસણ માટે કોઈ એવા જેમાં વાસણમાં ચમક ન હોય તો તેનાથી આ રીતે તમે સાફ કરી શકો. ખૂબ જ સરસ. તમારે તાંબા પિત્તળના વાસણ ઘરમાં વપરાતા હોય કે પછી આગળ મેં તમને બતાવીને નોનસ્ટિકનું આપણે પાછળનો તળિયો પણ કેવી સરસ રીતે સાફ કરી લીધું છે કે ખૂબ જ સરસ તમારે રિઝલ્ટ આવશે. આ રીતે તમે નાખી પાવડર 1થી 2 ચમચી નાખવાનું અને તેમાં થોડુંક પાણી ઉમેરવાનું અને આ રીતે સ્પંજથી કે પછી તમે તારથી પણ ઘસી શકો. ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે. અને જરૂરથી બનાવજો અને સારો લાગે તો આ વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ રીતે આપણે જરાક જ ઘસી છે અને ત્યાર પછી આપણે ધોઈને હું તમને બતાવું છું. ખૂબ જ સરસ તે સાફ થઈ જશે. તો જો અહીંયા આપણે ધોઈ લીધું છે અને તેની તમે ચમક જોઈ શકો છો.
તેની ચમક આપણે વાસણની જતી રહી હોય ને તો આ રીતે આપણે પાવડર બનાવીને ઘરમાં વાપરી શકાય. આપણે બહારથી કંઈ લાવવાની જરૂર પણ ન પડે અને ઘરમાં બેઠા જ આપણે આ રીતે પાવડર બનાવી શકાય. તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો.